સુરત સંસદમાંથી 142 સાંસદોને સસ્પેન્ડ કરવાના વિરોધમાં ધરણા કરતા કોંગ્રેસીઓને ટીંગો તોડી કરી અટકાયત। શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા દેશની સંસદમાંથી 142 સાંસદોને સસ્પેન્ડ કરવાના કૃત્ય અને મોદી સરકાર દ્વારા જાહેર લોકશાહીના પાયા પરના આકરા હુમલાનો ઉગ્ર પ્રયાસ કર્યો હોવાના મુદ્દે વિરોધ પ્રદર્શન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ઉધના દરવાજા ખાતે કરવામાં આવી હતી, જેના પગલે પોલીસે અટકાયતી પગલાં ભર્યા હતા। કોંગ્રેસના કાર્યકારી શહેર પ્રમુખ ભૂપેન્દ્ર સોલંકીએ કહ્યું કે દેશમાં હાલ કાયદા વ્યવસ્થાની સ્થિતિ દેશમાં જેવી ખરાબ છે તેવી સંસદમાં પણ છે। કાયદાની રખેવાળ ગણાતી સંસદમાં પણ અરાજકતાનો માહોલ હોય તે રીતે એક પછી એક 142 જેટલા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેથી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સામે ઊભા રહીને બંધારણના તથા ઉલ્લંઘનને લઈને ધરણા કરતા હતા, પરંતુ પોલીસનો દુરુપયોગ કરતી ભાજપ સરકારે અટકાયત કરાવી છે।